એવરીવન, ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાનું મારા નાનકડા એવા મિની બ્લોગમાં. એક તો વરના વતલેથી આપણે કામ કરતા હોય ને એમાં વાળા ડાવે ની તો મેળ જ ન પડે, એટલે આપણે પેલા એને બાંધી લીધા. અને જેવી હું બેડ સાફ કરી નીચે ઉતરીને તો તમારા સામે મારા માટે ચા અને બ્રેડ બટર તૈયાર જ રાખ્યા હતા. મને કે દીધા પહેલા નાસ્તો કરી લે પછી બધું કામ કરજો. હું નાસ્તો નથી કરતી, ચા નથી પીતી ગાઈસ, પણ સ્વામીનો પ્રેમ એટલો બધો હોય ને એટલા બધા પ્રેમથી તૈયાર રાખ્યું હોય ને પછી આપણે કોઈનું દિલ કેમ દુભાવી શકીએ? ભગવાન કેવો જીવડો ઘેડો છે, આને કોઈ દી શાંતિ જ ન હોય. વાકુન ચૂકુન ઠેકડા મારતું મારતું જ હાલતું હોય, કોઈ દી સીધું હાલે જ નહીં. આ મારું ગટું બીજું કોણ હોય? ત્યાં તો રસોડામાંથી અવાજ આવ્યો, આ બધા રોવા માંડ્યા કે દીદી અમને બહુ ટાઈટ હોય છે, તમે લિક્વિડ ચોપડીને વહી ગયા પાછા તો અમારી સામે જ જોતા તમે. મેં કીધું ભૂંગા મરો ને હું કઈ નવરી થોડીક છું, મારે 10 હાથ થોડા છે, 2 જાત છે ખાલી. ફર્નિચર નું કામ કરે હું ગઈશ તો અમે તો હવે ગરીબ થઈ ગયા, અમારે પાસે હાવ પૈસા પૂરા થઈ ગયા. આમ જો અમે ટ્રેન માં ને બસ માં જવાનું ચાલુ કરી દીધું. પેલા અમે ઈકો લઈને જતા, હવે તો ઈકો ના ગેસ ના પૈસા નથી અમારી પાસે. બાપ રે! પેલા તો રેલવે સ્ટેશન ગયા પણ ટ્રેન મળી હતી એટલે ત્યાંથી અમે સીધા બસ સ્ટેન્ડ આવ્યા. બસ સ્ટેન્ડ થી સીધી બસ પકડી લીધી અને અમારે જવાનું હતું જુનાગઢ. આજે પ્રાર્થના સભાનો પ્રોગ્રામ. અને કઈ મંદિરે જઈને મનને એટલી શાંતિ મળે ને કે વાત ન પૂછો. આજે તમને મારું બકબક સાંભળવા નહીં મળે પણ તમને મસ્ત ગીત સંભળાવું. ચાલો. પારીવાઉડે દિશે મનડા તારે ના જાવું, નથી ક્યાંય માળો તારો, નથી સરનામું તારું, બાકી તો બધું એ ખોટું. મીંદડીના મોઢામાં આવી ગયું. બહુ કોશિશ કરી બચાવવાની પણ ન બચી શક્યું બિચારું. માયા કેરી ચાદર ઓઢી પામેરે કશું. બસ 6 વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયો. પછી અમારા જે ઓર્ગેનાઇઝર હતા રાજુભાઈ સોનપાલ એને કીધું કે ચાલો નાસ્તો કર્યા વગર તો જવાય જ નહીં, એટલે અમે ફૂલ પેટ બધાએ નાસ્તો કરી અને રિટર્ન નીકળી ગયા બસમાં. અને કઈ હું બસમાં બેઠીને તો આ બધા છે ને મારી સામે જોયો, એક જ ધારું મારી સામે જોયું. મને એમ થાય કે આ લોકો હું જોતા હશે મારી. અને પછી મેં એને પૂછી કીધું તમે બધા કેમ મારી સામે જોવો છો? તો કે અરે અમે તમારા રોજ વિડિયા જોઈએ છીએ, કે અમે બધા તમારા સબસ્ક્રાઇબર છીએ, તમારા રોજ વિડિયા જોઈએ છીએ. તમારી છોકરી ક્યાં ગઈ ઓલી નાની કે નટખટી? કે બધા સબસ્ક્રાઇબરનું નામ પૂછતા તો હું ભૂલી જ ગઈ, પણ આ વિડિયો મારો છે ને બધા સબસ્ક્રાઇબર સુધી પહોંચે ને તો બધા છે ને આજે કોમેન્ટમાં પોતાનું નામ લખી નાખજો ને પાછા કેજો કે આપણે બસમાં મળ્યા હતા ઈ છીએ.